વિદ્યાર્થી મિત્રો માટે આજે એક વધુ વિડીયો સાથે ખૂબ જ અગત્યનો એવો ક્વેશ્ચન ઇન્ટરપ્રિટેશન ઓફ કેરેક્ટર ટેબલ જો કે સિમેટ્રી અને ગ્રુપ થિયરીનો ખૂબ જ અગત્યનો એવો ટોપિક આજે આ વિડીયોમાં હું આપ સમક્ષ લઈને આવી રહ્યો છું। મિત્રો આપ જાણો છો કે સિમેટ્રી અને ગ્રુપ થિયરીની ચેપ્ટરમાં કેરેક્ટર ટેબલનું અર્થઘટન એ ખૂબ જ મહત્ત્વનું ગણાય છે। મેટ્રિક્સ રિપ્રેઝન્ટેશન શીખી ગયા પછી હવે કેરેક્ટર ટેબલનું અર્થઘટન શીખવાનો આજે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। મિત્રો કેરેક્ટર ટેબલનું અર્થઘટન જો બરાબર રીતે આપણે સમજી લઈએ તો હવે પછીના આ ટોપિકમાં આવતા તમામ મુદ્દાઓ આપણને ખૂબ જ સરળ બની શકે છે। તો મિત્રો શરૂ કરીએ છીએ ઇન્ટરપ્રિટેશન ઓફ કેરેક્ટર ટેબલ એટલે કે કેરેક્ટર ટેબલનું અર્થઘટન। મિત્રો કેરેક્ટર ટેબલનું અર્થઘટન કેરેક્ટર ટેબલ જેમ આપ સર્વે મિત્રો ત્રિકોણમિતિમાં જેવી રીતે લોગ ટેબલનો યુઝ કરો છો એવી રીતે સિમેટ્રી અને ગ્રુપ થિયરીના આ ચેપ્ટરમાં દરેક અણુઓના બિંદુ સમૂહો અને એ તમામ બિંદુ સમૂહોમાં આવતી દરેક સમમિતિક ક્રિયાઓનો સવિસ્તર અભ્યાસ કરવા માટે કેરેક્ટર ટેબલનો યુઝ કરવામાં આવે છે। તો આ કેરેક્ટર ટેબલ મિત્રો શું છે, એનું અર્થઘટન કેવી રીતે કરી શકાય એની સવિસ્તર માહિતી આજના આ વિડીયોમાં આપણે ઉદાહરણ દ્વારા જોવાનો પ્રયત્ન કરીએ। મિત્રો આપ જોઈ શકો છો અહીંયા મેં C3V પોઈન્ટ ગ્રુપનું એક કેરેક્ટર ટેબલ બતાવેલું છે। મિત્રો કેરેક્ટર ટેબલની બુકમાં જોશો તો NH3 જેવા અણુઓ એટલે કે પિરામિડલ શેપ ધરાવતા જે અણુઓ છે એ દરેક અણુઓનો બિંદુ સમૂહ C3V બને છે। તો અહીંયા ઉદાહરણના રૂપે આજે મેં C3V એટલે કે NH3 જેવા અણુઓનું બિંદુ સમૂહ C3V થતો હોય તો C3V કેરેક્ટર ટેબલમાં કેવી રીતે બતાવેલું હોય છે અને એનું અર્થઘટન કેવી રીતે કરી શકાય છે। તો મિત્રો અહીંયા જનરલી આપ જોઈ શકો છો કે આ કેરેક્ટર ટેબલ C3Vનું આ કેરેક્ટર ટેબલ કોઈપણ પ્રકારના કેરેક્ટર ટેબલની વાત કરું તો કોઈપણ પ્રકારનું કેરેક્ટર ટેબલ કોઈપણ બિંદુ સમૂહ માટેનું આ કેરેક્ટર ટેબલ મુખ્ય 6 વિભાગોમાં વહેંચવામાં આવેલું હોય છે। જેનો પહેલો વિભાગ છે મિત્રો અહીંયા મેં બતાવેલો જ છે, દેટ ઇઝ પોઈન્ટ ગ્રુપ એટલે કે કેરેક્ટર ટેબલનું ફર્સ્ટ પાર્ટ ઓફ ધ કેરેક્ટર ટેબલ ઇન્ડિકેટ્સ ધ પોઈન્ટ ગ્રુપ ઓફ ધેટ પર્ટિક્યુલર મોલેક્યુલ। મિત્રો તો અહીંયા આ વિભાગ એકમાં ફક્ત એનો બિંદુ સમૂહ બતાવેલો હોય છે। સો ધીસ ઇઝ નથિંગ બટ પોઈન્ટ ગ્રુપ ઓફ ધેટ પર્ટિક્યુલર મોલેક્યુલ। ઓકે, સેકન્ડ પાર્ટ ઓફ પોઈન્ટ ગ્રુપ ઇઝ દેટ ઇઝ સિમેટ્રી ઓપરેશન્સ। મિત્રો અહીંયા આ પહેલો ભાગ છે, બીજો ભાગ આ ઉપરની રો જે છે દેટ ઇઝ ધ સેકન્ડ પાર્ટ E2C3 3 સિગ્મા V અને આ પહેલી રો એટલે આ બધી જ પહેલી રો જે છે આખી દેટ ઇઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ કેરેક્ટર ટેબલ અને એ સેકન્ડ પાર્ટ ઓફ કેરેક્ટર ટેબલ ઇન્ડિકેટ્સ સિમેટ્રી ઓપરેશન્સ। તો આ બીજા ભાગમાં સમમિતિક ક્રિયાઓ દર્શાવેલી હોય છે। અહીંયા NH3 જેવા C3V પોઈન્ટ ગ્રુપમાં આવતી સમમિતિક ક્રિયાઓ E2C3 અને 3 સિગ્મા V। મિત્રો આ તબક્કે હું એક વાત આપને બતાવી દઉં કે NH3ના અણુમાં કોઈપણ અણુમાં અને ખાસ કરીને NH3માં પણ સમમિતિ ક્રિયા દરેકમાં એક માત્ર આવેલી હોય છે અને પહેલા ક્રમે લખવામાં આવે છે। ત્યાર પછી આ C3V બિંદુ સમૂહમાં 2C3 આ 2C3 ધેટ ઇઝ C3-1 અને C3-2। તો બે પ્રકારની C3 ક્રિયા છે, C3-1 અને C3-2 એટલે બંનેના કેરેક્ટર્સ સેમ પ્રકારના મળતા હોવાથી અહીંયા એક જ ખાનામાં 2C3 લખેલું છે। એટલે
આ ઊભી જે કોલમ છે એને આ કેરેક્ટર ટેબલમાં આ બિંદુ સમૂહનું વર્ગ, ક્લાસીસ ઓફ સિમેટ્રી, વર્ગનો મતલબ સ્ક્વેર નથી પણ વર્ગનો મતલબ પાર્ટિસિપેશન છે અહીંયા. સો ધીસ ક્લાસ ઇઝ સિંગલ ક્લાસ, ધીસ ઇઝ સેકન્ડ ક્લાસ, ધીસ ઇઝ થર્ડ ક્લાસ. સો ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ વન એન્ડ થર્ડ વન. તો અહીંયા 3 ક્લાસ છે. C3b બિંદુ સમૂહમાં 3 ક્લાસીસ હોય છે, જેમાં પહેલામાં સમિતિ ક્રિયા ઈ અને તેના કેરેક્ટર્સ. ક્લાસ 2માં C3 2 ક્રિયાઓ છે એના કેરેક્ટર સેમ મળતા હોવાથી C3 1ના પણ સેમ મળે, એના જેવા C3 2 ના મળે, એટલે 2C3ના રૂપમાં અહીંયા એક ક્લાસ બનાવેલો છે. અને કોઈપણ સિગ્મા V1, સિગ્મા V2, સિગ્મા V3 કોઈપણ સિગ્માના કેરેક્ટર્સ એક જ પ્રકારના હોવાથી અહીંયા 3 સિગ્મા વિના રૂપમાં એક જ ક્લાસમાં બતાવેલા છે. ઓકે, તો ધીસ ઇઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ ધ કેરેક્ટર ટેબલ E, 2C3 and 3 sigma V. Now third part of the character table. તો આ થર્ડ પાર્ટ એટલે શું? તો પોઈન્ટ ગ્રુપની નીચે A1, A2, E, તો અહીંયા જે લખ્યા છે એ બધા જ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સનો વિભાગ છે મિત્રો. અહીંયા પોઈન્ટ ગ્રુપની નીચે ઊભા કોલમમાં જે લખ્યા છે એ બધા જ મૂલિકન સિમ્બોલમાં ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સ એટલે અખંડનીય નિરૂપણો બતાવેલા છે. દેટ ઇઝ ધ થર્ડ પાર્ટ ઓફ ધ કેરેક્ટર ટેબલ. ત્યાર પછી આ ચોથો ભાગ જે છે, ફોર્થ પાર્ટ ઓફ ધ કેરેક્ટર ટેબલ્સ, એટલે અહીંથી શરૂ કરી અને +1, -1, 0, +2 કે +3, અહીંયા ફક્ત સંખ્યાઓનો જ એક ભાગ છે. આ વચ્ચેનો તમામ ભાગ, આ બધા A1માં, A2માં, A3માં, આ બધામાં જે વચ્ચેના ભાગમાં અહીંયા લખ્યા છે, ધીઝ આર નથિંગ બટ ધી કેરેક્ટર્સ. +1 સિમેટ્રિક બિહેવિયર બતાવે છે, -1 એ એન્ટી સિમેટ્રિક બિહેવિયર બતાવે છે, 2 દેટ ઇઝ ડબલેટ છે, અને 3 હોય તો ટ્રિપલેટ છે. ઓકે, તો ધીસ ઇઝ ધ કેરેક્ટર્સ વિચ ઇઝ ધ ફોર્થ પાર્ટ ઓફ ધી કેરેક્ટર ટેબલ્સ. નાવ અહીંયા પાંચમો વિભાગ છે મિત્રો. ધીસ ઇઝ ધ ફિફ્થ પાર્ટ ઓફ ધ કેરેક્ટર ટેબલ. તો આ ખાનું જે છે એને કેરેક્ટર ટેબલનો પાંચમો વિભાગ કહેવામાં આવે છે. મિત્રો પાંચમો વિભાગ શું બતાવે છે? તો ફિફ્થ પાર્ટ ઓફ ધ કેરેક્ટર ટેબલ ઇન્ડિકેટ્સ ધ લિનિયર ફંક્શન્સ ઓર રોટેશન્સ. અહીંયા આપ જોઈ શકો છો એક્સ, વાય અને ઝેડ જેવા સિમ્બોલ જ હોય છે. ત્યાર પછી RX, RY અને RZ. દેટ મીન્સ RX એક્સ દિશામાં રોટેશનલ વેક્ટર, વાય દિશામાં રોટેશનલ વેક્ટર, ઝેડ દિશામાં રોટેશનલ વેક્ટર, એન્ડ XYZ દેટ ઇઝ પોઝિશન વેક્ટર્સ, કોઓર્ડિનેટ્સ છે, લિનિયર ફંક્શન્સ છે. એટલે પોઝિશન વેક્ટર અને રોટેશન વેક્ટર્સનો આ પાંચમો વિભાગ દર્શાવે છે. મિત્રો આ ઉપરાંત 6 પાર્ટ ઓફ ધ કેરેક્ટર ટેબલ, દેટ ઇઝ એનું સ્પેશિયલ નામ છે ક્વાડ્રાટિક ફંક્શન્સ. ક્વાડ્રાટિક ફંક્શન્સ એટલે એમાં આવા એક્સ, વાય કે ઝેડ પ્રકારના સિંગલ પ્રકારના જે ફંક્શન્સ છે એ નથી દર્શાવાતા. અહીંયા x² + y², z², x² - y² અથવા xy, xz અને yz એમ ક્વાડ્રાટિક એટલે કે બાય પ્રોડક્ટ્સ છે. અહીંયા ક્યાં તો સ્ક્વેરના રૂપમાં, ક્યાં તો XY, YZ અને XZના રૂપમાં અહીંયા આ પ્રકારે ફંક્શન્સ બતાવેલા છે, જેને ક્વાડ્રાટિક ફંક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ ઉપરાંત પાંચમો અને છઠ્ઠો વિભાગ આપણને શેની માહિતી આપણે પ્રોવાઈડ કરે છે એ પણ હું અહીંયા બતાવું આપ સર્વે મિત્રોને. તો આ પાંચમો વિભાગ ઇટ ડઝ ઇન્ડિકેટ ધ IR એક્ટિવિટી ઓફ ધેટ મોલેક્યુલ. C3b બિંદુ સમૂહનો એ મોલેક્યુલ IR એક્ટિવ છે કે ઇનએક્ટિવ છે એની માહિતી આપણને આ પાંચમા વિભાગમાંથી મળે છે. સિમિલરલી 6 પાર્ટ ઓફ ધેટ કેરેક્ટર ટેબલ ઇન્ડિકેટ્સ ધેટ a given molecule shows the Raman activity.
તો અહીંયા રામન એક્ટિવ છે કે રામન ઇનએક્ટિવ છે એ પણ આ છઠ્ઠા વિભાગ દ્વારા આપણને જાણવા મળે છે. એટલે પાંચમા વિભાગને આઈઆર એક્ટિવ વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે, લિનિયર ફંક્શન અથવા રોટેશન્સ તરીકે પણ, અને છઠ્ઠા વિભાગને રામન એક્ટિવ અથવા ક્વાડ્રાટિક ફંક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ ઉપરાંત ઈચ રો ઇઝ એન ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સ. મેં અગાઉ વાત કરી એ પ્રકારે ઈચ રો, અહીંયા પ્રત્યેક રો A1ની રો જે છે એ A1 નામનું અખંડનીય નિરૂપણ દેટ ઇઝ ઇન ઇંગ્લિશ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સ બતાવે છે. તો A1 મૂલિકન સિમ્બોલ A1 નામના ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સમાં કેરેક્ટર્સ છે 1 1 1, આઈઆર એક્ટિવમાં Z, રામનમાં x² + y² અને z². સિમિલરલી A2, તો આ A2ની રો જે છે એ A2 નામનું અખંડનીય નિરૂપણ છે. સિમિલરલી આ E નામનું અખંડનીય નિરૂપણ છે. તો આ પ્રકારે દરેક રો એ ઈચ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સ નક્કી કરે છે. મિત્રો આ ઉપરાંત કેરેક્ટર ટેબલમાંથી વિશેષ બીજી કઈ માહિતી મળે છે? તો અહીંયા આપ જોઈ શકો છો કે ઓર્ડર H ઇઝ ઇક્વલ ટુ 6. મિત્રો તો ઓર્ડર H કોને કહેવો? તો અહીંયા જોઈ શકો છો સિમેટ્રી પોઈન્ટ ગ્રુપ C3Vમાં આવતી કુલ 6 સમિતિ ક્રિયાઓ છે. એક E, 2 C3 પ્રકારની અને 3 સિગ્મા V પ્રકારની. કુલ 6 સમિતિ સિમેટ્રી ઓપરેશન્સ આર ધેર ઇન C3V પોઈન્ટ ગ્રુપ. બટ ધેર આર 3 ક્લાસીસ. 3 ક્લાસીસ છે એના, 1 2 અને 3. But what is the order of order H? So order H is nothing but total number of symmetry operations. અહીંયા 3 સિગ્મા V છે, તો 3 + 2 C3 એટલે 3 + 2 + 1 E, that will give the 6. તો આ 3 + 2 5 અને 1 6. So this number 6 is called the order of point group C3V. So order H is equal to 6 in case of C3V point group. ઓકે, તો આ પ્રકારે મિત્રો કેરેક્ટર ટેબલનું વર્ણન આપણે C3V બિંદુ સમૂહનું ઉદાહરણ લઈ અને સંપૂર્ણપણે ખૂબ સરળ ભાષામાં અને પ્યોર શુદ્ધ ગુજરાતીમાં સમજવાનો આપણે પ્રયત્ન કરેલો છે. જો આપ સર્વે મિત્રો ઈચ્છતા હોય તો હજી પણ વધુ એક ઉદાહરણ લઈ અને એની પ્રેક્ટિસ કરી શકાય છે. મિત્રો અહીંયા ફોર એક્ઝામ્પલ કન્સિડર ધ D3H પોઈન્ટ ગ્રુપ. આપ જાણો છો કે D3H પોઈન્ટ ગ્રુપ, તો કેરેક્ટર ટેબલની બુક જે છે એ બુકલેટમાં જોશો તો D3Hનું જે પોઈન્ટ ગ્રુપની પેજ છે એમાં એનું કેરેક્ટર ટેબલ આ પ્રકારે દર્શાવેલું હોય છે. તો એમાં D3Hમાં આપ જાણો છો એ પ્રકારે E 2C3 3C2 સિગ્મા H 2S3 અને 3 સિગ્મા V. તો આટલી પ્રકારની સમિતિ ક્રિયાઓ D3H પોઈન્ટ ગ્રુપમાં જોવા મળે છે. સો હવે તમે પ્રેક્ટિસના રૂપમાં અહીંયા વિચારી શકો મિત્રો, નાવ હાઉ મેની નંબર્સ ઓફ ક્લાસીસ ઓફ D3H. તો D3Hના ક્લાસ એટલે કે વર્ગોની સંખ્યા કેટલી છે? તો મિત્રો અહીંયા જોઈ શકો છો Eનો એક વર્ગ છે, 2C3નો એક વર્ગ છે, 3C2નો એક વર્ગ છે, સિગ્મા Hનો એક વર્ગ છે, 2S3નો એક વર્ગ છે અને 3 સિગ્મા Vનો એક વર્ગ છે. દેટ મીન્સ 1 2 3 4 5 અને 6. દેર આર 6 ક્લાસીસ ઇન D3H. હવે બહુ જ અગત્યની માહિતી આપ સર્વે મિત્રોને જણાવી રહ્યો છું. નંબર ઓફ ક્લાસીસ, અહીંયા જેટલા વર્ગોની સંખ્યા હોય એટલા જ એ બિંદુ સમૂહના કેરેક્ટર ટેબલમાં નંબર ઓફ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સ અને નંબર ઓફ ક્લાસીસ આર ક્વાઇટ સેમ. તો અહીંયા 6 વર્ગો છે અને આપ અહીંયા આખંડીય નિરૂપણોની સંખ્યા જોશો તો એ પણ 6 જેટલી છે. દેટ મીન્સ દેર આર નંબર ઓફ ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સ આર ઇક્વલ ટુ નંબર ઓફ ક્લાસીસ ઓફ ધ પોઈન્ટ ગ્રુપ. હવે what is the number of order H? It is nothing but 12. Why it is 12? 1 plus 2 plus 3 plus 1 plus 2 plus 3. 3 plus 2 5 plus 1 6 plus 3 9 plus 2
11 plus 1 12. So this H12 is known as the order of the point group. This is the higher active part, linear or rotation. This is quadratic functions. It is Raman active part. So આ પ્રકારે D3H પોઈન્ટ ગ્રુપ એટલે કે CO3 જેવા મોલેક્યુલ્સ લિનિયર અને ત્રિકોણીય એટલે કે ત્રિકોણીય સમતલ હોય કે સમતલીય ત્રિકોણ કહીએ એવા દરેક અણુઓના આકાર સરખા હોય એ દરેક અણુઓના બિંદુ સમૂહ D3Hમાં આવતા હોય છે એટલે એ દરેકનું કેરેક્ટર ટેબલ આ પ્રકારે સેમ બનતું હોય છે. તો આ પ્રકારે મિત્રો કેરેક્ટર ટેબલનું જે ખૂબ સરળ ભાષામાં ઇન્ટરપ્રિટેશન આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. હવે આ ઇન્ટરપ્રિટેશન બરાબર સમજી લીધા પછી તમે સિમેટ્રી અને ગ્રુપ થિયરીના આગળના કોઈપણ બિંદુ સમૂહના એક્ઝામ્પલ્સ એ ગામા 3n ગણવાના હોય કે રિડ્યુસિબલ અને ઇરિડ્યુસિબલ રિપ્રેઝન્ટેશન્સ ગણવાના હોય, ગામા વાઇબ્રેશન્સ ગણવાના હોય, આઈઆર એક્ટિવિટી કે રામન એક્ટિવિટીના કોઈપણ એક્ઝામ્પલ્સ પરીક્ષામાં પૂછાયેલા હોય તો એ દરેક માટે તમે આ કેરેક્ટર ટેબલનો ઉપયોગ કરી અને ખૂબ સરસ અને ખૂબ સરળ ભાષામાં એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કરી શકો છો. આશા રાખું છું મિત્રો સિમેટ્રી અને ગ્રુપ થિયરીના આ અગત્યના ચેપ્ટરમાં આજનો આ વિડીયો ઇન્ટરપ્રિટેશન ઓફ કેરેક્ટર ટેબલના રૂપમાં મેં જે આપ સર્વે મિત્રોને આપવાનો પ્રયત્ન કર્યો છે ખૂબ ખૂબ મદદરૂપ થશે એવી અપેક્ષા સાથે જો આ વિડીયો આપ સર્વે મિત્રોને ખૂબ ગમે તો એને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી ઘણા બધા એક્ઝામ્પલ્સ અને ક્વેશ્ચન્સ માટે વેઇટ કરવા માટે આપ સર્વે મિત્રોને મારી અપીલ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ એનો લાભ લો એવી અપેક્ષા સાથે થેન્ક યુ.